રાજકોટમાં કાલાવાડ રોડ પર હિટ એન્ડ રન સર્જાતા પોલીસે કાર ચાલક જયેશ ડવેરાની ધરપકડ કરી હતી। અકસ્માત કાર સ્પીડમાં ચલાવવાના કારણે થયો હોવાની ડ્રાઈવરે કબૂલાત કરી હતી। અકસ્માત સર્જ્યા બાદ આરોપી જયેશ ત્યાંથી નાસી છૂટ્યો હતો। અકસ્માત સર્જ્યા બાદ આરોપીએ વૃદ્ધાને 2 કિલોમીટર સુધી ઢસડી હતી, જેમાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અને તપાસ દરમિયાન એવું સામે આવેલ છે કે આરોપીએ ગોંડલ ચોકડી ખાતેથી પરત એમના ઘરે મેટોડા જતા હતા। તે વખતે એમની ગાડીની સ્પીડ વધુ હતી, એના કારણે એ કંટ્રોલ કરી શક્યા નથી અને માજીને અડફેટે લીધેલ હતા। આરોપી પાસે લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પ્રોપર લાઇસન્સ નથી, અને લર્નિંગ લાઇસન્સ ધરાવતા વ્યક્તિને બાજુમાં એક લાઇસન્સ ધરાવતા વ્યક્તિને બેસાડવું જરૂરી છે, એમના માર્ગદર્શન હેઠળ ડ્રાઇવિંગ કરવાની હોય છે। એવી જાણકારી હોવા છતાં એમને એકલી ગાડી હંકારી અને માજીનું મૃત્યુ નિપજાવેલો। માજીની બોડી કારમાં ફસાઈ ગયેલ છે, તેમ છતાં એમને ગાડી ઊભી રાખવાના બજાય ગાડી 3 કિલોમીટર તક ભગાડી, જેના કારણે માજીનું મૃત્યુ નિપજેલ। એના કારણે એમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105નો ઉમેરો કરવામાં આવે છે।